તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ માટે એકદમ હેલ્ધી, ખૂબ જ ગુણકારી અને ન્યુટ્રિશન અને વિટામિન્સથી ભરપૂર એવી મિક્સ સીડ્સની ચીક્કી। હા ફ્રેન્ડ્સ, આપણે મિક્સ અલગ અલગ બિયાની ચીક્કી બનાવીશું। આ ચીક્કી ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી, ખૂબ જ ક્રિસ્પી એવી ચીક્કી બનશે। અને આ ચીક્કી બનાવીએ એની પહેલાં તમને એક વિનંતી કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। તો ચલો સરસ ક્રિસ્પી એવી ચીક્કી બનાવવાની શરૂઆત કરી દઈએ। આ ચીક્કી છે એ અલગ અલગ સીડ્સમાંથી બનશે। તો ચલો એના માટે આપણે 2 ચમચી કાળા તલ, 2 ચમચી અળસી, 2 ચમચી પમ્પકિન સીડ્સ, 2 ચમચી જેટલા સફેદ તલ લઈ લેશું અને 2 ચમચી જેટલા મેં અહીંયા મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે। ઓપ્શનલ છે, એડ કરવા હોય તો કરવાના, ખૂબ જ ટેસ્ટી એવી ચીક્કી બનશે। 2 ચમચી જેટલા ચિયા સીડ લઈ લેશું અને છેલ્લે 2 ચમચી જેટલા આપણે સનફ્લાવર સીડ્સ લઈશું। તમારી પાસે જો હોય તો તમે 2 ચમચી જેટલા મગજતરીના સીડ્સ પણ લઈ શકો છો। હવે આપણે બધા સીડ્સને શેકી લેશું। એક પેનની અંદર આપણે અળસીને એડ કરી દઈશું, પમ્પકિન સીડ્સને એડ કરી દઈશું, કાળા તલને એડ કરી દઈશું, સફેદ તલ, સનફ્લાવર સીડ્સ, બધા સીડ્સને આપણે એડ કરી દઈશું। જો ફ્રેન્ડ્સ તમારી પાસે આ બધા સીડ્સ અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ સીડ્સને સ્કીપ પણ કરી શકો છો અને તમારી પાસે જો બીજા સીડ્સ હોય તો તમે એડ પણ કરી શકો છો। મગજતરીના બી મારી પાસે ના હતા એટલે નહીં એડ કર્યા, નહીંતર મગજતરીના બી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે આ ચીક્કીમાં। આ બધા સીડ્સને આપણે ધીમા ગેસે 5 મિનિટ માટે સરખી રીતે શેકી લેશું। આપણે ચિયા સીડ અને ડ્રાયફ્રૂટને એડ નહીં કર્યા, એ જલ્દીથી શેકાઈ જાય એટલે આપણે એને છેલ્લે એડ કરશું। હવે સરસ રીતે 5 મિનિટ પછી બધા સીડ્સ શેકાઈ ગયા છે એટલે 2 ચમચી જેટલા આપણે ઝીણા કટ કરેલા મિક્સ ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। 1 મિનિટ માટે ફરીથી આપણે શેકાવા દઈશું અને છેલ્લે આપણે 2 ચમચી જેટલી આપણે ચિયા સીડને એડ કરી દઈશું। ફરીથી 1 થી 2 મિનિટ માટે સરખી રીતે શેકાવા દઈશું। આ બધા સીડ્સને આપણે ધીમા ગેસે શેકવાના છે, એકદમ ક્રિસ્પી બ્રાઉન કલરના થઈ જાય અને ફૂલી જાય ત્યાં સુધી આપણે બધા સીડ્સને શેકવા જરૂરી છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવા સીડ્સ શેકાઈને રેડી થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી આ સીડ્સને ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું। બીજી બાજુ બટર પેપર ઉપર 1 ચમચી જેટલું ઘી એડ કરી બ્રશની મદદથી ઘી આપણે બટર પેપર ઉપર લગાડી દઈશું। આપણે ચીક્કી બનાવીએ એની પહેલાં આ પ્રિપરેશન કરવી જરૂરી છે। સરસ એવું બટર પેપર ઉપર ઘી લગાડી દીધું છે, સેમ રીતે વેલણ ઉપર પણ ઘી લગાડી દઈશું અને હવે એક વાસણની અંદર 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું। ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય પછી એની અંદર 1 વાટકો જેટલો ગોળ એડ કરવાનો છે। તો ફ્રેન્ડ્સ, આપણે બધા સીડ્સને ભેગા કરીએ તો 1 વાટકો જેટલું એનું માપ થતું હતું, તો 1 વાટકો સીડની સામે 1 વાટકો આપણે ગોળ લેવાનો છે। તો આ બંનેનું માપ આપણને સેમ રાખવાનું છે। ગોળને સરસ રીતે આપણે મેલ્ટ કરી દેવાનો છે। ગોળ મેલ્ટ થઈ જાય પછીથી આપણે એનો ટાઈમ ગણશું। સરસ એવો ગોળ મેલ્ટ થઈને રેડી થઈ ગયો છે। હવે આપણે આ ગોળનો પાયો કરવાનો છે। ગોળ સરસ રીતે પાકી જાય એના માટે આપણે ધીમો ગેસ રાખવાનો છે। 5 મિનિટ જેટલો આ ગોળને આપણે કૂક થવા દેવાનો છે। હવે એક વાટકાની અંદર થોડુંક પાણી લઈ એની અંદર થોડા ગોળના ટીપા નાખશું અને ચેક કરશું કે ગોળનો પાયો આવી ગયો છે કે નહીં। જો આવી રીતે ખેંચાય ગોળ તો હજી ગોળનો પાયો છે એ થોડોક કાચો છે, હજી ગોળને થોડોક પકાવવા દેવાનો છે। ફરીથી 2 મિનિટ માટે ગોળને આપણે કૂક થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। સરસ એવો ગોળ ફ્લફી એવો થઈ ગયો છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। ફરીથી આપણે પાણીની અંદર ગોળના થોડાક ડ્રોપ એડ કરી ચેક કરી લઈએ। જો તમે જોઈ શકો છો કે સરસ એવો કાચની જેમ ગોળ છે એ ભાંગી જાય છે, અવાજ આવે છે। હવે આ ગોળનો પાયો છે એ રેડી થઈ ગયો છે। હવે તરત જ આપણે આની અંદર મિક્સ સીડ જે આપણે શેકેલા સીડ રેડી રાખ્યા હતા એ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધા સીડ્સને આપણે ગોળની અંદર એડ કરી દઈશું।
ફ્રેન્ડ્સ, આ ટાઈમે તમારે થોડીક સ્પીડ વધારી દેવાની છે. તરત જ ઇમિડિયેટલી આ પ્રોસેસ કરવાની છે. સરસ રીતે ગોળની અંદર બધા સીડ્સને મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે, કેમ કે બહુ જલ્દીથી ચીક્કી છે ઠંડી થઈ જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે ચીક્કી બનાવવા માટે આ મિક્સ સીડની ચીક્કી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને બટર પેપર ઉપર ટ્રાન્સફર કરી દઈશું. ફ્રેન્ડ્સ, ચીક્કી માટેનું મિશ્રણ રેડી છે. હવે ગરમ ગરમ જ આપણે બટર પેપર ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને આપણે ચીક્કી બનાવીએ એની પહેલાં જ આપણે આ બટર પેપરને ઘીવાળું કરીને રેડી જ રાખવાનું, એટલે આપણે ખૂબ જ ઝડપથી આ ચીક્કીને બનાવી શકીએ. બધું જ મિશ્રણ આપણે બટર પેપર ઉપર મૂકી દઈશું અને હવે બટર પેપરને ઉપયોગ કરી આવી રીતે ચારે બાજુ ચોરસ બની એવી રીતે આપણે શેપ આપી દઈશું. ચીક્કીને ટચ ન કરવી, ખૂબ જ ગરમ હશે એટલે ધ્યાન રાખવું. સેમ રીતે બીજા બટર પેપર ઉપર આપણે ઘી લગાડી ઉપર આપણે મૂકી દઈશું અને સરસ રીતે આવું પ્રેસ કરી અને હવે વેલણના મદદથી આપણે ચીક્કીને વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારાથી જેટલી પતલી વણાય એટલી ચીક્કીને આપણે વણવાની છે. સરસ રીતે ચારેય બાજુથી આપણે ચીક્કીને વણતા જશું અને એકદમ પતલી એવી ચીક્કી આપણે બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે જે સાઇઝની ચીક્કી રાખવી હોય એ પ્રમાણે તમારે થિકનેસ રાખવાની. હવે ઉપરથી બટર પેપર આપણે લઈ લઈશું. ફરીથી ટ્રાય કરશું કે હજી પતલી થાય તો ચીક્કીને આપણે પતલી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સરસ રીતે ચીક્કી છે હવે ઠંડી થઈ ગઈ છે. હવે આનાથી વધુ નહીં વણાતી. આ ટાઈમે આપણે કટ કરી લઈશું. તમારે જે શેપની ચીક્કી જોતી હોય, ચોરસ કે ડાયમંડ શેપ કે લંબચોરસ, તમે કટ કરી લેવાનું અને પછી 6-7 મિનિટ માટે આ ચીક્કીને આપણે ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે 7-1 મિનિટ પછી ચીક્કી ઠંડી થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી એવી ચીક્કી બની ગઈ છે. આવી રીતે આસાનીથી તમે હળવા હાથે ક્રેક કરશો તો કાચની જેમ અલગ થઈ જશે, અવાજ આવશે અને એકદમ ક્રિસ્પી એવી ચીક્કી બની જશે. તો ફ્રેન્ડ્સ, જો આવી રીતે ચીક્કી ભાંગી જાય, એકદમ કટ દઈને અવાજ આવે એવી રીતે ચીક્કી જો ભંગાય તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બની છે. અને જો કટ કરતી વખતે થોડી પણ ખેંચાય તો ચીક્કી છે એ દાંતમાં ચોંટી શકે છે. ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ એવી મિક્સ સીડ્સની ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે. જો તમે ક્યારેય આવી રીતે ચીક્કી ના બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ હેલ્ધી એવી ચીક્કી બને છે. આ બધા સીડ્સના અલગ અલગ ગુણધર્મો છે, અલગ અલગ બેનિફિટ છે. વાળ અને સ્કિન માટે બધા સીડ્સ ખૂબ જ લાભદાયક છે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી આ ચીક્કી છે એ બનાવીને ટ્રાય કરજો. દરરોજ તમે એક પીસ ખાશો તો તમને ખૂબ જ સારા બેનિફિટ મળશે અને ટ્રાવેલ કરતી વખતે પણ તમે આ ચીક્કીને લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ચીક્કીને તમે 2 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.